અને આ ભાઈ આ કોણ છે? જસુ. અને આ કોણ છે? આ મિતાલ. શું કરો તમે? હા મિતાલ. ઓય શું કરીશ? એ પૂછ્યા ત્યાં ભૂખ લાગી હે? ભૂખ લાગી? અને તમે શું કરો? અને આ કોણ આવ્યું? શું કરો તમે? હા આ કચરો બચરો વરાય છે ઘરમાં. જુઓ. અને એક આ બીજી છોકરી આવ્યો છે. જુઓ આ શું કરે છે? ને હે સફાઈ ચાલે છે. સવાર પડી જશે. સરસ સરસ ઉગ્યો છે. અને કચરા બચરો વરાઈ જાય ઘરમાં. સાફ સફાઈ થઈ જાય. ચલો જો ભાઈ આ રમવાનું છે. નેનો એકોડો ઝૂલો કેવો છે. અને આ ભાઈ જોવો છે. ઓ ભાઈ આવું થાય છે હે? જો આ નેનું આપણે લાવ્યા છીએ રમવા માટે. આ ભાઈ તે જો ટાયર ચલાવશે. અમે બહુ દોડાયો ને આને બધા પેલા ના આવડી લે. સરસ રમાય છે. અંદર સારા દેખાય જતા રહ્યા છે. બરોબર અહીં આવે છે. આ બધું રમે છે. પોણી ડળ્યું હોય વાહન તો બસ જો ગાડી આવે છે. આપણે ગાડી જોઈએ કેવી આવે છે ગાડી જોજો. આમ અવાજ બવાજ આવશે. હોર્ન મારે કોઈ હોય તો આખું જતું રે. ભાઈ રમી જાય. આ બધા તો દોડીને જોવા આવ્યા ગાડીનું. હા પેલા ભાઈ બાબા જોવો છે શું હોય શું નહીં. ભાઈ શું કરો તમે? ઊભા થા એડા ઊભો થા. હા ભાઈ જો એ એકો ખાહે. આ બસ માપે. બહુ ઊંચું ના કરાય ના કે એ ઊંધો થઈ જાય. આ એ શું થાય બેટા? હા હા હવે ઊંચું ના થાય પણ પેલા પેટ ના દબાયો ને આનો. ઓ એનો હા હેલો ગાઈસ. આજે આપણે એક મિત્રને ત્યાં જવાનું છે. જેમાં ફ્રી ફાયર ગેમમાં મિત્ર હતા એના ઘરે જવાનું છે. અહીંયાથી તો બહુ દૂર છે. તે દિયોદર બાજુ છે ત્યાં જવાનું છે. હજુ વચ્ચેથી એક ભાઈબંધને પિકઅપ કરવાનો વચ્ચે તો બંને સાથે નીકળશું. એ ત્યાં જવાનું જોઈએ. વચ્ચે આગળનું બીજું તમને બતાવીશું કે કેવું હોય કેવું નહીં. હા શું લાગે આવું નહીં. અને આ ભાઈની સાયકલ વચકાવે આ સાયકલ ભાઈ દેખાય. અને આ ભાઈનો 2 દિવસ પછી બર્થડે છે. શિવરાજનો બર્થડે છે તો એમાં સાયકલ વચકાવવાની પેલી હમણાં સાંજે મૂકવા જવું પડશે. લોકો મૂકી આવશું પછી આગળ વચ થઈ જાય એટલે એમનો બર્થડે ગિફ્ટ કરી દઈએ. ઘરે આજુ મહેમાન આવવાના છે. મહેમાનમાં તો ઘરના જ ખાસ જ છે. મામાને આવવાના છે. લો મામાને આવે ઘરે આવે તો કેવું લાગે? તમારા ઘરે આવતા છે ને મામા તો બોલો કેવું છે બીજું? આજે રવિવાર છે એટલે ચલો જતા આવીએ કે એટલે આજે આવવાના છે. જો આ ઘર છે મારું અને આ સાફ સફાઈ કરે છે. જો ગાઈસ આ હું ચોટીલાથી ફોટો લાવ્યો છું મેલેરીમાનો. કેવો લાગ્યો? લાઇટ વાળો છે. અંદરથી લાઇટ થાય. લાઇટ કલરનો મસ્ત લાઇટમાં દેખાય છે. લાઇટ બંધ કરી દઈએ તો નહીં દેખાય.
કરશો અમારા બંનેના એકબીજાના બર્થડે હતા મારા બર્થડે 3-10 તો ફોટો કેમ બનાવી જોઈ લો અરે બેટા શું કરી બે જાઓ અને પૂછજો આ હા જો એકુ આનો શું થાય બેટા આ ભાઈ પતંગ આવી ગયા જો ફરીથી ભાઈ નહીં આવડતું હેલો ગાઈસ આપણે હવે નીકળીએ છીએ ભાઈબંધના ટાઈમે જવા બાઇક તૈયાર કરી દીધું છે તો હવે નીકળીએ વચ્ચે એક ભાઈબંધ બીજાને લેવાનો છે તો લઈ લઈશું આગળથી પછી બીજું આગળ બતાવીએ શું રહેશે તો જય માતાજી હેલો ગાઈસ આપણે હાઈવે ઉપર આવી ગયા છે અને હવે નીકળ્યા છે હાઈવે ઉપર જોઈ લઈએ પેટ્રોલ નખાવવાનું છે થોડું પેટ્રોલ નખાવી દઈએ ને આગળ જઈએ ચલો આગળ મળીએ હેલો ગાઈસ પ્લીઝ એકવા વોટર પાર્ક પેટ્રોલ પુરાઈને આગળ નીકળીએ છીએ હવે ભાઈબંધને લેવા માટે આ રસ્તાથી ડાબી સાઈડ વળી જવાનું છે અહીંયા ફોટા મળે છે બહુ સારા બંને જગ્યાએ આ કાકાએ બનાવે છે આ બાજુ બનાવે છે તો ફોટા ખાવા હોય તો આવી જઈએ આ બાજુ લોકેશન પર આવ્યા આ હાઈવેથી અંદર વળીને ભાઈબંધને લેવા જઈએ મિત્રને પછી જેટલા આવે આગળ કીધું છે આગળ આવીને ઉભો છે આગળ એનું પોરે લાઈન ભાઈ પાછા નીકળશું અહીંયાથી ચાલો હવે તે આવે ત્યાં સુધી મળીએ આગળ ચાલો ભાઈ આપણે સાઈડ જા પહોંચી ગયા છે જવાનું છે આગળ ભાઈ આવી ગયો છે ભાઈ ગલ્લે ગયો છે એટલે વિડીયો ઉતાર્યો નહોતો હવે આગળ આટલા આવ્યા છીએ ભાઈ ગલ્લે ગયો લેવા લઈને આવશે શું લાવે આપણને ખબર નહીં બરાબર તો અહીંથી આગળ જવાનું છે હા રસ્તો વયથી ન્યા કરશે આગળ આપણે સાઈડ શિવરી પહોંચી ગયા હતા કમ્પ્લેટ શિવરી આ ભાઈબંધો બધા ભેગા થયા છે આ ભાઈબંધો મળવા આવ્યા છીએ મળીને વયથી દિશા હાઈવે થઈને જવાનું છે હવે વયથી આગળ ન્યા કરીએ ભાઈ જો મળી રહી પાર્લર એવું ખાસ છીએ પછી ન્યા કરીએ હેલો ગાઈસ હોટલમાં પહોંચી ગયા છે તો બધા સાથે જમવા જઈએ ખાવાનું શું ખાશો તમે શું ખાશો જે હોય ખાઈ જાય ગમે તે ખાઈ લેશું ચલો જમવા જઈએ હવે પાટણ આપણે આવી ગયા છીએ ઓહાપુર ચોકડી રિટર્ન ખાસા ટાઈમ પછી દેતો કારણ કે ભાઈબંધો વળ્યા પછી આપણે તેમને મળ્યા નહીં અને બાય ના કરી ગયા તો અહીંયાથી ઘરે જ જવાનું છે આ સિદ્ધપુર ચોકડી ઓહાપુર ચોકડી તરીકે કહેવાય એટલે ભાઈ આપણે ઘરે પહોંચી ગયા છીએ હવે અમે એની 2 જણા બેઠા છીએ જો અને મોટો છે ને બાબુ કોરિયા મંગા જો મોટામાં કાલક કોસ્કો કંતા તો જો હાય છૂટો કોસ્કો मिलो ગોડાએ चलो गाइस बाय बाय मिलते हैं मिलिए बीजा वीडियो में बाय बाय